ધરતી માતા છે. આપણી ઋષિ સંસ્કૃતિ પ્રમાણે આપણે રોજ સવારે ઉઠીને ધરતીને નમન કરીએ છીએ અને એ મહા ધરતીને વસ્ત્ર પહેરાવવા એટલે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવા. દ્રૌપદીને વસ્ત્ર હરણ કરી અને નગ્ન કરવાનું પાપ, એ અપરાધ દુશાસને કર્યો હતો. પણ આપણે આડેધડ જંગલોને કાપી અને એવું પાપ કરવાની ભૂલ નહીં કરીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પણ એક પેડ માં કે નામ વાળું અભિયાન ચલાવ્યું છે. પોતાની મા માટે દરેકને સ્વાભાવિક અનુરાગ હોય. પોતાની જન્મદાતા માતા, પૃથ્વી માતા, ભારત માતા, આ બધાનું ઋણ અદા કરવા માટે થઈ અને આપણે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરી અને ધરતી માતાનો શૃંગાર કરીએ. પોરબંદરની અંદર 10,000 ઝાડવા વાવવાનો સંકલ્પ અહીંયાના બધા અમારા આગેવાનોએ લીધો છે અને અંતર્ગત જ આજે આ વધારાના વૃક્ષોનું વાવેતર કર્યું છે. 10,000નો સંકલ્પ કર્યા પછી એને વાવી અને એને ઉજેરીને મોટા કરવાની જવાબદારી સંસ્થાએ લીધી છે. પોરબંદર વધારે ને વધારે હરિયાળું થાય એવા સૌના સહિયારા પ્રયાસો છે. વંદે ભારત માતરમ. પોરબંદર શહેરને હરિયાળું અને ગ્રીન બનાવવા માટેનું એક અભિયાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવ્યું છે અને મિશન 10,000+ ટ્રીનો સંકલ્પ કરેલો છે. અને આ ટ્રી છે એ પ્લાન્ટ કરી અને ગ્રો થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી એક રાજકોટની આની અંદર જે એક્સપર્ટ સંસ્થા છે ઝાડ ઉછેરની અંદર, સદભાવના ટ્રસ્ટ, એમને જવાબદારી સોંપેલી છે. એટલે જે ઝાડ ઉછેરશે એ તમામ જ્યાં સુધી 15-20 ફૂટના નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી આ સંસ્થાએ લીધી છે અને એ સંસ્થાને એના માટેનું ખર્ચનું જરૂરી વ્યવસ્થા પણ આપણે પોરબંદર શહેરની અંદર અનુદાનથી કરેલ છે. પહેલી મિટિંગ પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ સાથે નટવરસિંહજી ક્લબના પટ્ટાગણમાં કરી હતી ત્યારે ખૂબ મોટો રિસ્પોન્સ મળ્યો હતો. અત્યારે પણ સ્ટ્રીટ લેવલે આ ટ્રી પ્લાન્ટેશનનું જે અભિયાન છે વૃક્ષારોપણનું, એની અંદર જબરજસ્ત આપણે એમને પ્રતિસાદ આપેલો છે અને લોકોને પણ અત્યારે વૃક્ષનું મહત્વ સમજાયું છે કે આપણે વૃક્ષને વાવીશું નહીં, એનું આપણે રક્ષણ કરીશું નહીં, એને આપણે ઉછેરીશું નહીં તો આવનારી પેઢીને આપણે મોટો અન્યાય કરીશું અને આવનારી પેઢી માટેની આપણી જે કાંઈ જવાબદારીઓ છે એ જવાબદારી ન અદા કરવાનું પાપ આપણી ઉપર કાયમી ધોરણે રહેશે. એને કારણે પોરબંદર શહેરના જે નાગરિકો છે એ પણ ખૂબ જાગૃત થયા છે અને આની અંદર ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે. લગભગ અમે અત્યારે 15,000 ઝાડ જેટલું અનુદાન મળવામાં છે. એની અંદર પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાએ પણ એક 50 લાખ રૂપિયાનું અનુદાન મોટું આપ્યું છે. બીજું પણ 1 કરોડનું અનુદાન આપવા માટેની દરખાસ્ત તૈયાર કરી છે. એ સિવાય પોરબંદર શહેરના મોટા દાતાથી માંડી અને શહેરી કક્ષાના એક 2 વૃક્ષોવાળા દાતાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં મળ્યા છે અને હજી મળી રહ્યા છે. એટલે આવનારા દિવસોની અંદર 3-4 વર્ષની અંદર પોરબંદર શહેરની આખી હરિયાળી પેલી ચાદરથી ઢકાઈ જાય એ પ્રકારનો અમારો પ્રયત્ન છે અને એની અંદર ચોક્કસપણે આવનારા 3 વર્ષની અંદર પોરબંદર આખું શહેર છે એ હરિયાળું અને ટેમ્પરેચર પણ 2-3 સેન્ટીગ્રેડ જેટલું ડાઉન થાય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થશે. એના માટે પોરબંદરના તમામ નાગરિકોનો, પોરબંદર શહેરના તમામ આગેવાનોનો, પોરબંદર શહેરના તમામ ધર્માચાર્યોનો હું બંને સંસ્થાઓ વતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવીણભાઈ કુરાવા અને મારા કોર્ડિનેટર ધર્મેશભાઈ પરમાર, અમે ત્રણેય પોરબંદર શહેરના તમામ લોકોનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ. જ્યાં જે જગ્યાએ વાયબિલિટી લાગશે એ લોકોની એક્સપર્ટ ટીમ આવશે. વૃક્ષો એવી જગ્યાએ વાવવામાં આવશે કે વૃક્ષને કારણે પણ કોઈને નુકસાન ન થવું અને એ વૃક્ષો એ પ્રકારના વાવવા જોઈએ કે જેની મિનિમમ લાઈફ સ્પાન, આયુષ્ય 100 વર્ષનો હોવો જોઈએ. એ પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે અને એના મૂળિયાઓ છે એ આજુબાજુના બિલ્ડિંગોને નુકસાન ન કરે એવી જગ્યા આઈડેન્ટિફાઈ કરી આખા શહેરની અંદર, શહેરનો પેરીફરીનો જે વિસ્તાર છે, આખો નવો ડેવલપ થયેલો આઉટસ્કર્ટનો વિસ્તાર, છાયાનો એરિયા છે, દર્શન ટેકરી વાળો, બોખીરા,
ખાપરનો નવો વિકસિત એરિયા છે, એ બધા એરિયાની અંદર પણ ખૂબ મોટે પાયે વૃક્ષારોપણ છે, સાદિકની સુધીનો છે, એમાં એને માટેની જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી લીધી છે. અને અહીંયાથી આપણે માંડી રોકડિયા હનુમાનથી માંડી આખો રસ્તો તે પણ લઈ લીધો છે. એસીસી રોડ વાળો આખો રસ્તો લઈ લીધો છે. વીર બનુની ખાંભીથી આખો રસ્તો કમલાબાગ સુધીનો અને ઇવન અસ્માવતી ઘાટ સુધીનો અને શહેરના તમામ મુખ્ય માર્ગો અને શહેરની જે શેરીઓ જ્યાં વાવી શકાય એ તમામ શેરીઓની અંદર વૃક્ષો વાવવામાં આવશે.